તો કેમ છો મિત્રો, આપ લોકોનું ફરી સ્વાગત છે મારી ચેનલ ગુજ્જુની સફરમાં એક નવા વિડીયો સાથે। તો મિત્રો આજે આપણે વાત કરવા જઈએ છીએ પાલીતાણા તાલુકામાં આવેલો એક સુંદર ડુંગર જે કદમગીરી તરીકે ઓળખાય છે, જ્યાં કમળાઈમાનો વાસ છે। આજે આપણે તેની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ અને મિત્રો અમે આજે સ્પેશિયલ બ્લોગ લેવા જઈ રહ્યા છીએ, કેમ કે 2-3 દિવસમાં આપણે હોલિકા દહન આવી રહ્યું છે। ત્યારે હોલિકા દહનની પહેલાં એક દિવસ અગાઉ આ ડુંગર પર હોલિકા દહન કરવામાં આવે છે। તો આજે અમે તેની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ, તેમજ તમને ત્યાં જે હોલિકા દહન થાય છે તેના પણ તમે દર્શન કરાવશું, તેમજ તેનો ઇતિહાસની થોડીક વાતો કરશું। તો તમે અમારી સાથે બ્લોગ સાથે જોડાઓ અને આનંદ માણો। મિત્રો તમે જોઈ શકો છો, અમે લોકો બાઇક દ્વારા કદમગીરી ડુંગર તરફ જઈ રહ્યા છીએ। તો તમે પણ આ મુસાફરીનો આનંદ માણો અને તમે પણ આ કુદરતી નજારાનો આનંદ માણો અમારી સાથે। મિત્રો તમે જોઈ શકો છો, અમે લોકો બાઇક દ્વારા કદમગીરી તરફ જઈ રહ્યા છીએ। તો મિત્રો આપણે કદમગીરી પર્વતવાળાની ગોદમાં આવી ગયા છીએ। તમે સામે જોઈ શકો છો, ત્યાંથી આપણે પગથિયા માર્ગે પણ જઈ શકીએ છીએ, તેમજ પાછળની બાજુ એક બીજો રસ્તો પણ છે જે બાઇક દ્વારા જઈ રહ્યો છે। મિત્રો અમે લોકો બાઇક દ્વારા ડુંગર સુધી પહોંચશું। મિત્રો તમે જોઈ શકો છો, કાફી મોટી સંખ્યામાં અહીંયા માણસો આવી રહ્યા છે આજે, કેમ કે આજે હોલિકા દહન થવાની છે એક તે માટે। અને મિત્રો સાંજનો સમય હોવાથી બાઇક ધીરે ધીરે અમે લોકો ચડાવી રહ્યા છીએ। અને મિત્રો તમે જેમ જેમ ઉપર જશો તેમ ચઢાણ વધતી જશે। તમે જોઈ શકો છો કેવો રસ્તો છે। અમે લોકો બાઇક દ્વારા ડુંગર ચડી રહ્યા છીએ। તમે જોઈ શકો છો આજુબાજુ કેવો કુદરતનો નજારો છે, તેની પણ તમે આનંદ માણો। મિત્રો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં માણસો અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે। મિત્રો હવે અમે લોકો આગળ ડુંગર બાઇક દ્વારા નહીં ચડી શકીએ, કેમ કે આગળ હવે આજે મેળા જેવું છે, તેમજ મોટી સંખ્યા માણસો હોવાથી આગળ બાઇક જવાની પરમિશન નથી। તો અમે લોકો અહીંયા ગાડી પાર્ક કરીને હવે પેદલ માર્ગે જઈશું। તો અમે તમે અમારી સાથે જોડાઓ। મિત્રો હવે અમે લોકો પેદલ માર્ગે જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો કેવી પર્વતમાળા છે। હું અને મારા ભાઈઓ બધા પર્વત ચડી રહ્યા છીએ, તે પણ તમને હાઈ કરી રહ્યા છે। તો મિત્રો તમે જોઈ શકો છો કેવો સુંદર નજારો છે અહીંયા પર્વતનો, ચારે બાજુ એકદમ ગિરિમાળા હોય એવું લાગી રહ્યું છે। તો મિત્રો હવે ધીમે ધીમે અંધારું થવા જઈ રહ્યું છે। તમે જોઈ શકો છો માણસો પગથિયા નથી પણ બાય રોડ ચડી રહ્યા છે, જે પાછળનો દરવાજો એક છે, ત્યાંથી પણ તમે લોકો ડુંગર ચડી શકો છો। અને પેલી બાજુ પગથિયા માર્ગ પણ છે, ત્યાંથી પણ તમે લોકો ચડી શકો છો। અને મિત્રો તમે પગથિયા માર્ગે ચડો તો તમારે લગભગ 1700 થી 1800 પગથિયા જેવું અંતર છે। તમે તેટલું અંતર કાપીને માતા કમળાઈમાં સુધી પહોંચી શકો છો, તેમજ પાછળ બાઇક દ્વારા પણ તમે પહોંચી શકો છો। મિત્રો તમે બાઇક દ્વારા પણ પહોંચી શકો છો, પણ હાલ અહીંયા મેળો હોવાથી બાઇક ઉપર લઈ જવાની મનાય છે। માત્ર જે અહીંયા સેવામાં કામ કરે છે તે લોકો માટે જ બાઇકની પરમિશન છે। તો મિત્રો અમે લોકો પેદલ માર્ગે જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો અમારા ભાઈઓ પણ આનંદ લઈ રહ્યા છે આ મુસાફરીનો। અને મિત્રો આપણે ઉપર જે તમને હમણાં ઝૂમ કરીને બતાવી રહ્યો છું, આપણે ત્યાં સુધી જવાનું છે। અહીંયાથી તમને મંદિર સ્પષ્ટપણે નહીં દેખાય, પણ તમને બને તેટલું શક્ય હશે તેટલી માહિતી આપીશ, તેમજ દર્શન કરાવીશ આજુબાજુના નજારાના। અને મિત્રો જાણે આપણે કુદરતના ખોળે આવી ગયા એવું લાગી રહ્યું છે। અને મિત્રો અહીંયા થોડીક પાણીની પણ સુવિધા છે, તે પણ તમે જોઈ શકો છો। મિત્રો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા માણસો આવી રહ્યા છે આજે। મિત્રો તમે જોઈ શકો છો ધીરે ધીરે હવે અંધારું થવા જઈ રહ્યું છે। મિત્રો તમે સામે જોઈ શકો છો તે બધો ડુંગર વિસ્તાર છે। તમે કોઈ પણ જગ્યાએથી આવી શકો છો। તમે પાલીતાણા બાજુથી આવી શકો છો, તમે તળાજા બાજુથી પણ આવી શકો છો, તમે બગદાણા બાજુથી આવી શકો છો। હવે મિત્રો અમે લોકો ધીરે ધીરે ડુંગર તરફ જઈ રહ્યા છીએ, તેમજ તમને કુદરતનો નજારા પણ બતાવી રહ્યા છીએ સાથે। મિત્રો તમે સામે જોઈ શકો છો આપણે ત્યાં જવાનું છે માતાના દર્શન કરવા સુધી। તો મિત્રો હવે આપણે મુસાફરીનો અંત આવી ગયો છે। હવે આપણે માતા કમળાઈમાના ડુંગર સુધી પહોંચવા આવી ગયા છીએ। તો તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અહીંયા માણસો આવી ગયા છે આજે, કેમ કે આજે
કમળા અવતાસણી છે. મિત્રો તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં અહીંયા માણસો છે. અને તમે અહીંયા વાંચી પણ શકો છો કે કમળા માતાનું અહીંયા મંડળ પણ છે. અને મિત્રો હવે આપણે અહીંયા જે હોલિકા દહન કરવામાં આવી રહ્યા છે તેના પણ હું તમને દર્શન કરાવીશ. તો તે પણ તમે જોજો અમારી સાથે અને તેમજ તેના દર્શન કરજો. અને મિત્રો જે કમળા ઉતાવળી થાય છે તેની પણ એક લોકમાન્યતા છે કે જ્યારે માતા ભગવાન વિષ્ણુના પત્ની બનવા માટે હજારો વર્ષ પહેલાં અહીંયા ફાગણ સુદ 14ના દિવસે પોતાને અગ્નિ જ્યોતમાં પરિવર્તન કર્યું હતું. તેથી આ દિવસે ભારતભરમાં અહીંયા કમળા ઉતાવળી ઉજવવામાં આવે છે. તેમજ અહીંયા લાખો સંખ્યામાં અહીંયા યાત્રાળુઓ અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે. તેમજ મિત્રો ત્યાં બીજી એક લોકમાન્યતા એવી છે કે ભાગવત કથાના વેદવ્યાસના મત મુજબ જ્યારે પાર્વતીજી પોતાના પિતા દક્ષના યજ્ઞમાં જ્યારે અગ્નિ સ્નાન કર્યું હતું ત્યારે ભગવાન મહાદેવે સતીનું જે શરીર લઈને તાંડવ કર્યું હતું ત્યારે ભગવાન વિષ્ણુને તેમ થયું જો મહાદેવ આમને આમ જ તાંડવ કરતા રહેશે તો એક દિવસે પૃથ્વીનો નાશ થઈ જશે. તેથી ભગવાન વિષ્ણુએ તેના સુદર્શન ચક્ર વડે માતા સતીના કટકા કર્યા હતા. તેથી માતા સતીના જે જગ્યા પર માતાજીના કટકા પડ્યા હતા ત્યાં શક્તિપીઠ સ્થાપવામાં આવ્યા હતા. તે મનવા એક શક્તિપીઠ છે. તે પણ એક લોકમાન્યતા છે. તો મિત્રો મારથી જેટલું હતું તેટલી મેં તમને આ જગ્યાની માહિતી આપી છે. અને મિત્રો મારથી જો કંઈ માહિતી દેવામાં ભૂલ પડી હોય તો મને ક્ષમા કરજો. અને મિત્રો હવે હું તમને કમળા માતાના દર્શન કરાવીશ. તમે અહીંથી જોઈ શકો છો. તમે લોકો અહીંથી માતાના દર્શન કરી શકો છો. તો મિત્રો હું તમને માતાના દર્શન કરાવી રહ્યો છું. તો તમે અહીંથી માતાજીના દર્શન કરી શકો. તો તમે કોમેન્ટમાં લખજો જય કમળાઈમાં, જય માતાજી. અને મિત્રો હવે આપણે મળશું આપણા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. હવે આપણે મળશું એક નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને મિત્રો જે લોકોએ મારી ચેનલ ગુજ્જુની સફરને સબસ્ક્રાઈબ ના કરી હોય તે મિત્રો એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી લે, જેથી તમને આવા ધાર્મિક વિડીયો ભવિષ્યમાં મળતા રહે. તો મિત્રો આપણે ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.